જે તો બાપુ હનુમાન ચાલીસા में कहे अष्ट सिद्धि नव निधि के दाता असुबरदीन जानकी माता माँ भगवतीએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે માં ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી નો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમને હતો ને એ હાર માં ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન, હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાનજી બાપુ આમ મોઢામાં લઈ અને મોતીને તોડવા માંડ્યા. બાપુ સીતાજીના ગળામાં હાર હોય કે જેવો તેવો હોય, હનુમાનજી મોઢામાં મોતી લઈને તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. કે હનુમાન શું કરે? કે હું મારા રામ ગોતું છું. કે એમાં રામ હોય તો કે રામ નો હોય મારે રાખીને, રામ નો હોય મને કાંઈ નો ખપે. માં તારા હારની ગમે એટલી કિંમત હોય, જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે, ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? ખબર પડે કીધું બાપુ, કાગળ ફાડી સાથી ફાડીને દેખાડ્યા, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ઈ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને ઈ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાન. વાહ હનુમાન, વાહ હનુમાન, હું એનું અડધું અંગ છું, હું નથી હજી આટલો ભજન કરીએ કે, અને તે આટલું ભજન કર્યું. એટલે માં ભગવતીએ બાપુ એને અજર અમર બનાવી દીધો અને આજે છે